આજે બહુ જલ્દી આવ્યા છે, બેવ જણ આવ્યા છે, માસા બી અને માસી બી. લીધું ને? હા, રોજ લેવાનું હે. ચાલો માસી આવજો હે ને. હા 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 હા, લીધું. ચાલો તો જઈએ હવે હનુમાન દાદાના દર્શન કરવા માટે, જલેબીવાળા હનુમાન દાદાના. આ બધા જેટલા સ્ટોલ લાગેલા છે ને એ તમને ખાસ કરીને શનિવારે અને મંગળવારે ફૂલ જોવા મળશે. કેમ છો? જય માતાજી તમને બધાને અને જય હનુમાન દાદા. અમે લોકો આજે આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. શ્રી જલેબી હનુમાન દાદા, જલેબી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. અને આજે ઘણો જ એમ શુભ દિવસ છે. શુભ દિવસ એટલે કે કુંભ ચાલે છે, તમને તો ખબર જ છે. અને એમાં પણ આજે મૌની અમાવસ્યાનો દિવસ છે. અને આજે કોઈ પણ શિવજીના દર્શન કરશે કે હનુમાનજીના દર્શન કરશે કે કોઈ પણ મંદિરે દર્શન કરવાથી, શિવજીને જલ કે દૂધ ચડાવવાથી ઘણા એવા ફાયદા છે. પિતૃદોષ પણ જાય છે. તો આજે એના માટે જ અમે લોકોએ એમ સારો દિવસ છે આજે, એટલે અમે લોકો જલેબી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. અને તમને પણ દર્શન કરાવીશું. અને ખૂબ એવું નામ છે જલેબી હનુમાન દાદાનું, એ બધું જ હું તમને જણાવીશ. પહેલાં હું તમને આજુબાજુનું લોકેશન બતાવી દઉં છું અને દર્શન કરાવી દઉં છું. પછી હું તમને જલેબી હનુમાન દાદા વિશે જણાવીશ. જુઓ, જેટલા પણ તમને સ્ટોલ દેખાય છે ને, આ ખાસ કરીને શનિવારે અને મંગળવારે બધા સ્ટોલ પર જલેબી મળતી હોય છે. અને અહીંયા પ્રસાદના સ્વરૂપે પ્રસાદ તરીકે અહીંયા જલેબી ચડાવવામાં આવે છે હનુમાન દાદાને. ચાલો હવે આપણે આગળ જઈએ દર્શન કરવા માટે. જો અહીંયા અમુક લોકો દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા જલેબી મળે છે. જો અહીંયા જલેબી બની રહી છે. કહેવાય છે કે જલેબી જેવી લાઈફને જો સીધી કરવી હોય ને તો હનુમાન દાદાને જલેબી ચડાવવાની. તો અહીંથી અમે પ્રસાદ લઈશું, પછી આપણે દર્શન કરવા જઈશું. આ સાઈડ મંદિર છે. ચાલો અમે જલેબી લઈ લીધી છે. હવે હવનમાં મૂકી દેવાનું એમ? એ તો નહીં, આખું જ મુલાય એમ. ફરવું હોય તો પછી એ લેવું પડે તમારે. હા, હવનમાં મૂકવું છે. આવું જ આપો. ચાલો તો હવે આપણે અંદર દર્શન કરી આવીએ જલેબી હનુમાન દાદાના. જો અહીંયા પાર્કિંગ એરિયા પણ ઘણો મોટો છે, કેમ કે અહીંયા ખાસું એમ ઘણું પબ્લિક આવે છે. મંગળવાર હોય અને શનિવાર હોય ને, શનિ રવિ અને ખાસ કરીને મંગળવાર. અહીંયા મંદિર છે. ચાલો આપણે પહેલાં હવે દર્શન કરી લઈએ. જય જલેબી હનુમાન દાદા. આપણી દાદાને કહેજો આપણી જલેબી જેવી જિંદગી સુધરી જાય. પ્રાર્થના કરજો બરાબર. દર્શન કરી લો જલેબી હનુમાન દાદાના. જય હનુમાનજી, જય જલેબી હનુમાન દાદા.
જલેબી હનુમાન દાદાને મળવા આવ્યો ને હે ને જલેબી ખાય છે હનુમાન દાદાને કેટલી બધી જલેબી ચડાવેલી છે જય હનુમાનજી ચાલો હવે આપણે મંદિરના ફરતે પરિક્રમા કરી લઈએ અને એનું લોકેશન પણ જોઈ લઈએ જો આ હવન કુંડ છે જો અહીંયા અમુક લોકો કેટલા શાંતિથી બેહેલા છે એનું વાતાવરણ પણ ઘણું શાંત છે અને આ સાઈડ પાર્કિંગ એરિયા છે કે તમે દૂર દૂરથી આવો કે અહીંયા ઘણું પબ્લિક પણ થાય છે રવિવાર મંગળવાર હોય તો તેના માટે આખું પાર્કિંગ એરિયા બનાવેલો છે જો આ મંદિરની છે ને એક ખાસિયત છે તમે જોઈ શકો છો કે ઉપર કોઈ પણ છત છે નહીં એવું કહેવામાં આવે છે કે અહીંના જે ટ્રસ્ટી હોય કે પૂજારી હોય કે ગ્રામજનોએ ઘણીવાર મંદિર બનાવવાની કોશિશ કરી પણ કોઈને કોઈ કારણોસર તૂટી જાય છે એટલે કે હનુમાન દાદાને આ જ રીતે રહેવાનું પસંદ છે દર્શન કરી લીધા હનુમાન દાદાના જલેબી હનુમાન દાદાના હવે હું તમને આ મંદિર વિશે થોડુંક જણાવી દઉં અહીંયા કોઈના પણ કોઈ પણ કામ અટકેલા હોય ને જેમ કે તમારે વિદેશ જવું છે પાસપોર્ટ અટકેલું છે પાસપોર્ટ કંઈ વિઝા નથી મળતા કે પછી કોઈને મેરેજમાં જેમ કે મેરેજ નથી થતા કોઈને છોકરા નથી થતા તો દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને ખાસ કરીને અહીંયા લોકો છે ને વિદેશ જવા માટે વિઝા માટે અહીંયા ખાસ કરીને હનુમાન દાદા પાસે અહીંયા આવે છે અને આ હનુમાનજી દાદા સ્વયંભૂ પ્રગટ હનુમાનજી દાદા છે અને જો તમારી પણ કોઈ મનોકામના હોય ને તો કોમેન્ટમાં લખી દેજો અને પૂરી થાય એટલે અહીંયા દર્શન કરવા આવજો હે જરૂર દર્શન કરવા આવજો એમ તો દરેક લોકોની જિંદગી છે ને જલેબી જેવી જ હોય ઉલટ ફુલટ એટલે જ અહીંયા લોકો જલેબી ચડાવ્યા છે જલેબી હનુમાન દાદાને અને કહે છે કે અમારી જલેબી જેવી જિંદગીને અમારી લાઈફને સુધારી દેજો તો તમારી બી મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરે અને તમે પણ દર્શન કરવા જરૂર આવજો જય હનુમાન દાદા આવજો જય માતાજી